ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। આ ચેપ્ટરમાંથી 4 માર્કના એમસીક્યુ છે એ પૂછાવાના છે અને 3 માર્કનો થિયરીનો ક્વેશ્ચન અથવા તો કોઈ પણ સમ છે એ પૂછી શકે છે। તો હવે આપણે 4 માર્કના એમસીક્યુ છે એ કવર કરવા માટે આપણે એનસીઈઆરટી બુકના જે પણ એક્ઝામ્પલર જે એમસીક્યુઝ છે તે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે અને ગુજસેટ છે, એવી રીતે સ્ટેટ બોર્ડની એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય એમાં આ ક્વેશ્ચન છે એમસીક્યુ છે પૂછાતા હોય છે, એટલે આપણા માટે એમસીક્યુ છે ખૂબ જ મહત્વના છે। તો આપણે ચાલો હવે મિત્રો ડિસ્કસ કરી એમસીક્યુ। તો સૌથી પહેલા એમસીક્યુ છે કે કયો વિદ્યુત ધ્રુવ અથવા કયો કોષ છે એ કોપર વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપશે। હવે આપણને અહીં જુઓ કોપર વિદ્યુત ધ્રુવનો કીધું છે અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપશે। તો હવે મિત્રો આપણને ખાસ ધ્યાન રાખવાનું કે આ જે કોપરનો જે વિદ્યુત ધ્રુવ છે તેની સાથે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ પણ સાથે સાથે જોડાયેલો છે। તો અહીં ખાસ આપણે સોલ્યુશન છે એ કરીએ તો આપણે સૌથી પહેલા પ્રમાણિત હાઇડ્રોજનની કન્ડિશન શું હતી? આપણને મિત્રો ખ્યાલ છે કે હાઇડ્રોજન વાયુનો વિદ્યુત ધ્રુવ બનાવવામાં ન આવે એટલા માટે પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવે છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ સપાટી પૂરી પાડે છે। તો અહીં આપણને H2 માંથી H+ કારણ કે આ તરફ હોય તેને આપણે એનોડ તરીકે ગણવામાં આવે છે અને જે જમણી બાજુના જે અર્ધકોષ છે તેને આપણે કેથોડ તરીકે માનીએ છીએ। તો અહીં હાઇડ્રોજન જે છે એ H+ માં કન્વર્ટ થાય છે, પરંતુ મિત્રો એક કન્ડિશન છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ્યારે પણ આપણે અભ્યાસ કરતા ત્યારે આપણે કીધું કે અહીં હાઇડ્રોજન વાયુ છે તે એક બાર દબાણે પસાર કરવામાં આવે છે। તેવી રીતે અહીં હાઇડ્રોજન H+ નું જે દ્રાવણ છે H+ નું જે દ્રાવણ લીધું હતું બરાબર, તેની જે સાંદ્રતા છે એ 1 મોલર હોય। કેટલી હોય? પ્રમાણિત કન્ડિશનમાં તેની સાંદ્રતા કેટલી લેવામાં આવે છે? 1 મોલર। તો આ થયો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ। એવી રીતે હવે તેને કનેક્ટ કરવામાં આવે, વચ્ચે તો ક્ષાર સેતુ હોય આપણને બધાને ખ્યાલ છે। એવી રીતે કેથોડ તરફ એટલે કે જે જમણી બાજુ તરફ છે ત્યાં કોપરના વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણને પ્રમાણિત કન્ડિશન કીધેલી છે। હવે પ્રમાણિત કન્ડિશન જો છે સાથે સાથે કોપરનું ખ્યાલ છે કે કેથોડ ઉપર રિડક્શન થાય તો આ થયું રિડક્શન, પરંતુ હવે અહીં એકવાસ એટલે કે જે જલીય દ્રાવણ છે તેની સાંદ્રતા કેટલી લેવાની છે? કારણ કે અહીં તમે જુઓ 1 બાર અને 1 મોલર દબાણ જે છે અહીં જો પહેલો ઓપ્શન છે એ ખોટો પડી જાય, કારણ કે તમે જુઓ તો 0.1 બાર છે, આપણે તો અહીં કન્ડિશન 1 બાર દબાણ અને 1 મોલર સાંદ્રતા હોવી જરૂરી છે બરાબર। ત્યાર પછી B અને C માં જુઓ 1 બાર અને 1 મોલર છે અને D માં તમે જુઓ 0.1 મોલર છે, એટલા માટે D પણ કેન્સલ થઈ જાય। એવી રીતે અહીં પ્રમાણિત કોપરનો ધ્રુવનો પોટેન્શિયલ આપણે ગણવો હોય પ્રમાણિત કન્ડિશનમાં ત્યારે તેની સાંદ્રતા છે 1 મોલર હોવી જોઈએ। કેટલી સાંદ્રતા હોવી જોઈએ? 1 મોલર। તો હવે એવી રીતે કરેક્ટ આન્સર આપણે જોઈએ તો હવે B અને C માંથી જુઓ બરાબર, અહીં 1 બાર દબાણ 1 મોલર, એવી રીતે અહીં તમે જુઓ તો 1 મોલર છે, અહીં પણ 1 મોલર છે બરાબર, અહીં 2 મોલર છે સોરી। તો આપણો જે આન્સર છે C ઇઝ કરેક્ટ। તો અહીં મિત્રો આપણે જોયું કે ફર્સ્ટ ક્વેશ્ચન જે છે પ્રમાણિત કન્ડિશનમાં આપણને કીધેલું છે પ્રમાણિત કન્ડિશન જ્યારે પણ હોય ત્યારે હાઇડ્રોજન વાયુને 1 બાર દબાણે પસાર કરવામાં આવે અને તેની જે સાંદ્રતા હોય તે 1 મોલર લેવામાં આવે। એવી રીતે સામે જે પણ કઈ કોઈ પણ ધ્રુવનો પોટેન્શિયલ છે આપણે માપન કરી શકાય છે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે, કારણ કે તેનું વોલ્ટ છે એ 0.0 વોલ્ટ હોય છે, એટલા માટે કોપરની જે કન્ડિશન છે તે પણ કેટલી લેવાની છે? 1 મોલર સાંદ્રતા લેશું। તો આ થયું મિત્રો પહેલો ક્વેશ્ચન અને તેનું સોલ્યુશન। ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યાર પછી મિત્રો આપણે સેકન્ડ એમસીક્યુ જોઈએ એનસીઈઆરટી એક્ઝામ્પલ E Mg2+ માંથી કન્વર્ટ ટુ Mg ઇઝ ઇક્વલ ટુ E Mg2+, એટલે કે અહીં તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપી દીધો છે, અહીં કોષ પોટેન્શિયલ આપી દીધો છે -0.059 ભાગ્યા n એટલે કે 2 આપ્યું છે log 1/Mg2+। તો હવે આપણને કીધું છે કે સમીકરણ મુજબ મેગ્નેશિયમ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બદલાય છે બરાબર। સૌથી પહેલા તો આ જે સમીકરણ જે આપેલું છે તે નર્સ સમીકરણ દ્વારા આપણને આ કોયડો છે આપણે ઉકેલી શકાય છે, કારણ કે આ નર્સ સમીકરણ છે। દરેક વિદ્યાર્થીને યાદ હશે કે ECL E0 છે -0.059 ભાગ્યા n log q એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા। તો મિત્રો અહીં તમે જુઓ તો E Mg2+ Mg વિરુદ્ધ log Mg2+ સમીકરણનો આલેખ કયો હશે?
હવે અહીંયા આપણને આલેખ સ્વરૂપ આપેલું છે તો સૌથી પહેલા આપણે આ જે સમીકરણ જે આપેલું છે કારણ કે કોના વિરુદ્ધ કોનો ગ્રાફ દોરવામાં આવે છે આના વિરુદ્ધ જ્યાં mg2+ છે log mg2+ તેનો ગ્રાફ છે બરાબર ઈ દોરવામાં આવેલો છે તો ડાયરેક્ટ એનું કન્વર્ટ આપણે નહીં કરીએ સૌથી પહેલા એનું આપણે સોલ્યુશન જોઈએ તો સૌથી પહેલા અહીં નર્સ સમીકરણ છે યુઝિસ છે એટલા માટે અહીં આપણે સમીકરણ સૌથી પહેલા લખીએ કે emg2+ માંથી mg માં કન્વર્ટ થાય છે is equal to e0 mg2+. હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો અહીં માઈનસ છે હવે આ log mg2+ ઉપર તરફ જાય એટલે આ શું થઈ જાય પ્લસ થઈ જાય તો આપણે ડાયરેક્ટ અહીં કન્વર્ટ કરીએ છીએ કે પ્લસ 0.059 log બરાબર અહીંયા છેદમાં 2 mg+. તો આ છે સમીકરણ મિત્રો હવે આ તમે જુઓ emg2+ mg બરાબર mg2+ માંથી mg માં કન્વર્ટ થાય છે તે y એક્સિસ ઉપર છે કઈ એક્સિસ ઉપર છે y is equal to હવે જુઓ અહીં log mg2+ વિરુદ્ધનો ગ્રાફ દોરવામાં આવે છે અહીં mg2+ માંથી mg કોસ પોટેન્શિયલ વિરુદ્ધ log mg2+ કે એક્સિસ ઉપર છે x એક્સિસ ઉપર છે તો અહીં x બરાબર તો આ શું બની જશે c mx બરાબર અહીંયા x એક્સિસ આવડો m અને આ c એક્સિસ. હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે y બરાબર c mx પ્રકારનો જ્યારે પણ ગ્રાફ આવે ત્યારે આપણને ડેપિક કરતા છે આવડવું જરૂરી છે કારણ કે ગ્રાફ છે આપણને કેવો મળશે એક પ્રકારનો અહીંથી કટ થશે બરાબર આવી રીતે આંતરછેદ છે એ મળશે આપણને જો અહીં આંતરછેદ મળે છે બરાબર અહીં આવડો જે છે આંતરછેદ છે c mg+2 માંથી mg એવી રીતે ઢાળ તમે જુઓ તો પ્લસ મળે છે બરાબર અહીં જે ઢાળ મળશે છે તે પણ કેવો છે 0.059 ભાગ્યા 2 તે પણ ધન મળે છે એટલે ઓપ્શન બી ઇઝ કરેક્ટ કારણ કે ગ્રાફ છે આપણને ઓળખતા આવડવું જરૂરી છે જ્યારે પણ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય ત્યારે તે સુરેખ રેખા મળે છે બરાબર જેનું પ્રમાણ આ પણ વધતું જશે આ પણ પ્રમાણ છે એ વધતું જાય એવી રીતે જ્યારે પણ ઇન્વર્સલી પ્રોપોર્શનલ આવે ત્યારે ગ્રાફ છે એક પ્રકારનો વક્ર રેખા મળતો હોય છે તો ગ્રાફ છે આપણને ડેપિક કરતા આવડવું જરૂરી છે એટલા માટે આ બંને વચ્ચેનો જ્યારે પણ ગ્રાફ દોરવામાં આવે ત્યારે અહીં પ્લસ કરી નાખ્યું આપણે એટલા માટે mg2+ ઉપર વહી જશે એટલે ડાયરેક્ટ આપણે y બરાબર c mx પ્રકારનો જ્યારે ગ્રાફ મળતો હોય ત્યારે એક પ્રકારનો અહીંથી શું થશે ગ્રાફ છે કટ થશે. તો આ થયો મિત્રો બીજો MCQ સોલ્યુશન. ત્યાર પછી આપણે આગળ વધીએ. હેલો ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. બરાબર, ખોટું નથી કીધું. ઘણા બધા વિદ્યાર્થીઓ જલ્દબાજીમાં અહીંયા સાચું કીધું છે પણ ખોટું જોતા હોય. બરાબર, તો અહીં આપણે ખાસ ધ્યાન રાખવું કે ઈ સેલ અને કોષની પ્રક્રિયાનો જે મુક્ત ઊર્જા ફેરફાર જે ડેલ્ટા આરજી છે એ બંને માત્રાત્મક ગુણો છે. મિત્રો 3-4 દિવસ પહેલાના વિડિયો લેક્ચર્સમાં મેં કીધેલું કે જ્યારે પણ ઈ સેલ અને ગિબ્સ મુક્ત ઊર્જા વચ્ચેનો જે ફેરફાર જે છે એનું જે સૂત્ર જ્યારે સમીકરણ તારવેલું ત્યારે મેં તમને કીધું કે આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે છે. તો અહીં ખાસ ધ્યાન રાખવું કે અહીં આપણને ઈ સેલ અને ડેલ્ટા આરજી ની વાત કરવામાં આવી છે. તો આપણે ઓપ્શન ચેક નહીં કરીએ, આપણે ડાયરેક્ટ જ તે ક્વેશ્ચનના આન્સર તરફ જઈએ કે ભાઈ ઈ સેલ અને ડેલ્ટા આરજી વચ્ચેનો સંબંધ છે તો કયા ગુણો હશે. તો આપણને ખ્યાલ છે કે ઈ સેલ જે છે તે જથ્થા ઉપર આધારિત નથી, એટલા માટે મેં તમને કીધેલું તે કે વિશિષ્ટ ગુણ ધરાવે છે. કેવો ગુણ ધરાવે છે? વિશિષ્ટ ગુણ ધરાવે છે. વિશિષ્ટ મિત્રો આપણે ગહન ગુણ પણ કહી શકાય. ઈ સેલ છે તે ગહન ગુણ પણ ધરાવે છે. એવી રીતે ડેલ્ટા આરજી ની વાત કરીએ, ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર જે છે તે જથ્થા ઉપર આધારિત છે, એટલા માટે તે માત્રાત્મક ગુણધર્મ છે. કારણ કે તે જથ્થા પર પણ આધારિત છે. તો ઓપ્શન કયો આવશે મિત્રો? ઈ સેલ ગહન ગુણ અને ડેલ્ટા આરજી માત્રાત્મક ગુણધર્મ છે. સી ઇઝ અ કરેક્ટ. ત્યાર પછી આપણે એમ કીધું છે કે જ્યારે કોષનો ઉપયોગ જ ન થયો હોય ત્યારે બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ વચ્ચેના તફાવતને ખાલી જગ્યા કહે છે. જ્યારે કોષ પોટેન્શિયલનો ઉપયોગ જ ન કરવામાં આવેલો હોય એટલે કે એવું કહે છે, ખાસ અહીં સમજો કે બે અર્ધકોષ છે. બરાબર, આ
આપણને ખ્યાલ છે કે એમાં વિદ્યુત ધ્રુવો છે ડુબાડવામાં આવે છે। હવે અહીં બે અર્ધકોષ જે છે એને બેટરી સાથે જ્યારે પણ જોડવામાં આવે ત્યારે અહીં તમે બેટરી હજી સ્ટાર્ટ ન કરી હોય ત્યારે બંને વચ્ચેના જે કોષ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય તેને આપણે કોષનો EMF કહેવામાં આવે છે। તો અહીં B ઇઝ અ કરેક્ટ। ખાસ ધ્યાન રાખજો, આપણને એમ કીધું છે કે કોષનો ઉપયોગ જ ન થતો હોય ત્યારે બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ વચ્ચેના તફાવતને ખાલી જગ્યા કહેવામાં આવે છે। એક અર્ધકોષની રચના કરી તેને બેટરી સાથે જોડવામાં આવે, બેટરી સ્ટાર્ટ ન કરી હોય ત્યારે આ બંને વચ્ચે પોટેન્શિયલનો જે તફાવત ઉત્પન્ન થાય તેને આપણે શું કહેવામાં આવે છે? કોષનો EMF। તો મિત્રો અહીં આપણે 4 MCQ જોયા, ત્યાર પછી આપણે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલનું સોલ્યુશન જોઈએ। પાંચમો MCQ જોઈએ। કોષમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે, બરાબર, અહીં સૌથી પહેલા તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે નીચેનામાંથી કયું વિધાન છે એ સાચું નથી, બરાબર? ખાસ અહીં સમજો કે સાચું નથી। તો આપણને ખ્યાલ છે મિત્રો, તમે નોટ્સ થી બનાવેલી હશે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, સક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુમય વિદ્યુત ધ્રુવ। આપણે ત્રણની વાત કરેલી। સક્રિય વિદ્યુત ધ્રુવ હોય પોતે પ્રક્રિયામાં ભાગ લે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, ઓન્લી ફોર સપાટી પૂરી પાડે છે ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા થવા માટે, બરાબર? મિત્રો ખાસ જો તમે નોટ્સ બનાવેલી હોય તમારા માટે, જે પણ કઈ વિડિયો લેક્ચર્સ છે એ ચાલેલા છે, કારણ કે ચેપ્ટર નંબર 3 આપણા માટે 12 સાયન્સમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ઘણા બધા ભારાક છે, બરાબર? 7 માર્કનું ચેપ્ટર છે, 3 માર્કની થિયરી, 4 માર્કના MCQ પૂછાવાના છે। કેમિસ્ટ્રીમાં જે પણ કઈ MCQ આવે છે તે થોડા ટ્વિસ્ટ થઈને આવતા હોય છે, એટલા માટે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે, પરંતુ જો તમે નોટ્સ બનાવેલી હશે, વ્યવસ્થિત રીતે વિડિયો લેક્ચર્સ જોયેલા હશે, તો આ દરેક MCQ છે એ તમારા માટે હાવ સિમ્પલ રહેશે અને બોર્ડમાં તમે સારામાં સારા માર્ક છે એ કવર કરી શકશો। એટલા માટે MCQ પ્રેક્ટિસ છે આપણા માટે ખૂબ જ જરૂરી છે। જો તમે નોટ્સ બનાવેલી હોય તો આ દરેક વાક્ય છે એ વાંચો, રીડ કરો, ત્યાર પછી MCQ સોલ્યુશન કરવા બેસો। અહીં આપણને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે વાત કરવામાં આવી છે, તો અહીં સિમ્પલ, તે કોષ પ્રક્રિયામાં ભાગ લેતો નથી। ઓપ્શન A કોષ પ્રક્રિયામાં ભાગ લેતો નથી। તો આ મિત્રો સાચું છે, આપણને સાચું નથી એમ પૂછ્યું છે। તે ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે। મેં હમણાં જ કીધું કે ખાલી સપાટી પૂરી પાડે છે, કાં તો ભાઈ તું ઓક્સિડેશન કર, કાં તો રિડક્શન કર, સપાટી પૂરી પાડે, એટલા માટે B પણ સાચું છે। ત્યાર પછી ઇલેક્ટ્રોનના વહન માટે સપાટી પૂરી પાડે, બરાબર? ઓક્સિડેશન અથવા તો રિડક્શન થતું હોય તો ઇલેક્ટ્રોનનું વહન તો થતું જ હોય, પરંતુ મિત્રો તે રેડોક્સ પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે। અહીં રેડોક્સ પ્રક્રિયા એટલે શું? સૌથી પહેલા આપણી ડેફિનેશન સમજવી જરૂરી છે। જે ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા બંને થતી હોય તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહે છે। અહીં તો શું છે, કાં તો ઓક્સિડેશન થાય કાં તો રિડક્શન થાય, રેડોક્સ પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે। એ વિધાન છે એ શું છે? બિલકુલ ગલત, એટલે ઓપ્શન ડી છે એ આપણો શું થઈ જશે? સાચો જવાબ, કારણ કે આપણને અહીંયા શું પૂછ્યું છે? સાચું નથી। આ વિધાન છે ખોટું છે, પરંતુ અહીંયા આપણને શું પૂછ્યું છે? સાચું નથી, એટલા માટે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ। ત્યાર પછી આપણે જોઈએ વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે વર્તે। હવે મિત્રો આપણે 3 આકૃતિ જોઈ હતી અલગ અલગ, જેમાં સૌથી પહેલા વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જેનું E external નું પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું હોય, ત્યાર પછી બંનેના મૂલ્ય સમાન હોય, અને ફાઇનલી એક આકૃતિ જોઈ હતી જેમાં મેં તમને કીધું હતું કે જ્યારે પણ મોબાઈલ ને આપણે બેટરી છે ખતમ થઈ જાય ત્યારે પછી તેને ચાર્જિંગ કરવા માટે આપણે તેને ચાર્જરમાં ચડાવવામાં આવે છે। બેટરી છે એ બહારથી એક પ્રકારનો એક્સટર્નલ વોલ્ટેજ છે આપવામાં આવતો હોય, ત્યારે જ્યારે પણ આ કન્ડિશન હોય E external છે કે જ્યારે પણ વધારે હોય E સેલ કરતા, બરાબર, E સેલ કરતા જ્યારે પણ E external છે વધારે હોય ત્યારે તે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે વર્તે છે, કારણ કે આખી પ્રક્રિયા છે તે ઉલટાઈ જશે, એટલા માટે E external નું મૂલ્ય ક્યારે છે? E સેલ કરતા વધુ, બરાબર? E external મિત્રો અહીં આ ઓપ્શન જે છે, બરાબર, થોડુંક આપણે એને ચેન્જ કરી નાખીએ, બરાબર? અહીંયા C ઓપ્શનમાં તો કયો આન્સર થઈ જશે? C, બરાબર, કે E external નું મૂલ્ય છે E સેલ કરતા વધુ છે। તો મિત્રો આપણે ખાસ ક્વેશ્ચન છે 2 વખત રીડ કરો, 3 વખત રીડ કરો, કારણ કે આપણે સમજવું જરૂરી છે। અહીં પૂછ્યું છે કે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે, તો બહારથી વોલ્ટેજ છે E સેલ કરતા વધુ હોય ત્યારે તે કોષ છે વિદ્યુત વિભાજન કોષ બને, એટલે ઓપ્શન C છે એ આપણા માટે કરેક્ટ। ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ
ત્યાર પછી આપણે જોઈએ નીચે આપેલી માહિતીનો ઉપયોગ કરી સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ છે તે કહો. મિત્રો આ ક્વેશ્ચન જે પૂછાયેલો છે તે EMF શ્રેણીને લગતો ક્વેશ્ચન છે પૂછાયેલો છે. આપણને ખ્યાલ છે EMF શ્રેણીમાં બરાબર EMF શ્રેણીની અહીંયા વાત કરું છું તમારે રિવિઝન થઈ જાય. આપણને ખ્યાલ છે કે EMF શ્રેણીમાં ઉપર ધન વેલ્યુ આવે છે બરાબર. ધન થી નીચેની તરફ જઈએ તેમ હાઇડ્રોજન અર્ધકોષ બરાબર તેની વેલ્યુ છે 0 આવશે, ઉપર ધન વેલ્યુ અને નીચે આવશે ઋણ વેલ્યુ. તો મિત્રો આપણે ઉપરથી નીચે તરફ જઈએ બરાબર. અહીં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. તો ઉપરની તરફ જે ધન વેલ્યુ છે તેની રિડક્શન તરીકેની પ્રબળતા વધુ અને ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઓક્સિડેશન તરીકેની પ્રબળતા છે વધે છે. એટલે ઓક્સિડેશન તરીકેની પ્રબળતા વધે. તો અહીંયા આપણને એવું પૂછ્યું છે રિડક્શન કરતા તરીકે કોણ પ્રબળ હશે. તો ઉપરથી નીચે તરફ જઈએ. હવે રિડક્શન કરતા કોને કહેવાય કે જેનું ઓક્સિડેશન થાય તેને શું કહેવામાં આવે છે રિડક્શન કરતા. એટલે કે આપણે કહી શકાય કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ શું થાય વધે. એટલે જેટલી વધુ વેલ્યુ ઋણ એટલી એની પ્રબળ રિડક્શન કરતા તરીકેનો ક્રમથી વધારે દર્શાવે. મિત્રો અહીં ખાસ સૌથી પહેલા ચેક કરી લેવાનું કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. હવે અહીં Cr2O72 માંથી Cr+3 તો અહીંયા ક્રોમિયમ છે તમે જુઓ તો +6 માંથી +3 માં જાય છે. એટલે કે મૂલ્ય ઘટ્યું ઓક્સિડેશન આંકનું તો રિડક્શન પોટેન્શિયલ અહીં 0 માંથી -1 એ પણ રિડક્શન પોટેન્શિયલ અહીં છે. Mn જે છે એ +7 માંથી +2 માં જાય છે. ઓક્સિડેશન આંકમાં જુઓ બધે ઘટાડો થાય છે. એટલા માટે અહીં જે પણ કઈ વેલ્યુ આપેલી છે તે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે. ઉપરથી નીચે તરફ જઈએ તેમ શું થાય બરાબર ઓક્સિડેશન તરીકેની પ્રબળતા એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે વધે. તો જેટલી વેલ્યુ વધારે ઋણ હશે આમાંથી જો અહીંયા વેલ્યુ છે -0.74 છે, અહીં +1.51, અહીં પણ પ્લસ અને અહીં પણ પ્લસ. તો આપણે અહીં જોઈએ તો E0 ક્રોમિયમ +3 આયન માંથી ક્રોમિયમ એટલે કે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય 0.74 વોલ્ટ છે. તો આનું ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય છે બરાબર આપણે આવી રીતે તો આનું ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય છે સૌથી વધુ ઋણ છે. જેટલું મૂલ્ય વધુ ઋણ હશે એટલે એની ઓક્સિડેશન તરીકેની પ્રબળતા વધે. તો ઓક્સિડેશન તરીકેની પ્રબળતા વધે તો રિડક્શન કરતા તરીકેની પણ પ્રબળતા વધે. એટલા માટે આપણે કહી શકાય કે જે ક્રોમિયમ જે છે ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ. હવે મિત્રો આપણે 8મો MCQ જોઈએ કે પ્રશ્ન 7 માં આપેલ માહિતીનો ઉપયોગ કરીને નીચેનામાંથી સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે એ કોણ છે. હવે આપણને આનાથી ઉલટી પ્રક્રિયા આપી છે એટલે કે કહેવામાં આવ્યું છે કે પ્રબળ રિડક્શન કરતા ઉપર પૂછ્યું તો સૌથી વધુ ઋણ વેલ્યુ હોય તેનું ઓક્સિડેશન થવાની ક્ષમતા વધુ હતી બરાબર. તો એમાં આપણે આન્સર આવ્યો ક્રોમિયમ. હવે આપણે પૂછ્યું છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કોણ. અને આપણને ખ્યાલ છે કે ઓક્સિડેશન કરતા એટલે કે રિડક્શન કહેવામાં આવે છે. ઓક્સિડેશન કરતા એટલે કે જેનું રિડક્શન થાય બરાબર. તો જેની રિડક્શન થવાની વૃત્તિ જેટલી વધુ હશે એટલું જેની પ્રબળ ઓક્સિડેશન કરતાનું મૂલ્ય પણ વધારે હશે. તો રિડક્શન થવાની વૃત્તિ કોની હોય છે EMF શ્રેણીમાં જે ઉપરની તરફ જે પણ કઈ રહેલા છે બરાબર તેની રિડક્શન તરીકેની પ્રબળતા વધારે હોય. તો નીચેથી ઉપર તરફ જઈએ તેમ રિડક્શન તરીકેની પ્રબળતા છે વધે છે. તો રિડક્શન તરીકેની પ્રબળતા વધે તો ઓક્સિડેશન કરતા તરીકેની પણ પ્રબળતા શું થાય વધે. તો આપણે સૌથી વેલ્યુ વધારે ધન જેવાની શું જોવાની જેટલી વેલ્યુ ધન હશે જેટલી વેલ્યુ મોટી હશે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે સ્વીકારાશે. અહીં મિત્રો જુઓ તો 1.33 વોલ્ટ છે, અહીં 1.36 વોલ્ટ છે. તો 1.33 કરતા 1.36 મોટા છે. અહીં તમે જુઓ તો 1.51 વોલ્ટ છે. એટલા માટે MnO4 જે છે MnO4 માઈનસ બરાબર આ ચારે ચાર વેલ્યુમાંથી સૌથી વેલ્યુ છે તેની ધન છે. એટલા માટે MnO4 માઈનસ આયન જે છે એનો આન્સર છે કરેક્ટ થશે. તો પ્રશ્ન 7 માં આપણે માહિતીનો ઉપયોગ કર્યો. જેટલી વેલ્યુ વધારે ધન એની રિડક્શન થવાની વૃત્તિ વધુ. રિડક્શન થવાની વૃત્તિ વધુ તો ઓક્સિડેશન કરતા તરીકેની પણ પ્રબળતા શું થાય મેક્સિમમ થાય. અને જેટલી વેલ્યુ વધુ ઋણ ઉપરથી નીચે તરફ જતા જે બધી વેલ્યુ છે ઋણ આવશે તો ઋણ વેલ્યુ આવી તો ઓક્સિડેશન તરીકેની પ્રબળતા વધી. ઓક્સિડેશન તરીકેની પ્રબળતા વધી
તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ શું થાય વધુ. તો EMF શ્રેણીને લગતા ક્વેશ્ચન છે પૂછાયેલા છે. તો મિત્રો અહીં આપણે જોયું કે MCQ છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. 8 MCQ છે આપણે આજે એક્ઝામ્પલર સોલ્યુશન છે જોયું. ત્યાર પછી આપણે થિયરીમાં આપણે ફેરાડેનો નિયમ છે ભણવાના છીએ અને પછી ધીરે ધીરે આ ચેપ્ટર છે હવે ફિનિશ થવા તરફ જઈ રહ્યું છે. હજી ઘણી બધી વાર છે, પરંતુ આપણે ખાસ મિત્રો નોટ્સ બનાવો, કારણ કે તમારા માટે નોટ્સ છે તે કરોડોની નોટ્સ છે, પરંતુ અબજો રૂપિયાની નોટ્સ છે ભવિષ્યમાં બનવાની છે. એટલે અત્યારે ધ્યાન આપી દો, પછી તમારું રિઝલ્ટ છે આપોઆપ તમને કહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ MCQ ની પ્રેક્ટિસ કરે. થેન્ક યુ સો મચ.